મને મારા દીકરાનું ધ્યાન રાખવા માટે રાખ્યા છે કહી પુત્રવધૂએ વિધવા સાસુને મારતા પગમાં ફ્રેક્ચર. સિનિયર સિટીઝન માતાની સેવા ચાકરી કરવાના બદલે ઢળતી સંધ્યાએ વૃદ્ધા ઉપર હુમલો, ઉશ્કેરાઈને ધક્કો મારી પાડી દઈને માર માર્યો. ઈસનપુરમાં સિનિયર સિટીઝન માતાની સેવા ચાકરી કરવાના બદલે ઢળતી સંધ્યાએ વિધવા સાસુને પુત્રવધૂએ માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોવાથી દંપતી નોકરી ઉપર જાય ત્યારે તેમના સંતાનોને વૃદ્ધ સાસુ સાચવતા હતા. 3 દિવસ પહેલા પુત્રવધુ નોકરી પરથી ઘરે આવીને સાસુને પૂછ્યું કે બાળકો ક્યાં ગયા છે, જેથી સાસુએ કહ્યું કે અહીંયા બહાર રમતા હશે. કહેતા પુત્રવધુએ ઉશ્કેરાઈને સાસુને માર મારતા પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે ઈસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈસનપુરમાં પુત્રવધુ નોકરીથી આવીને સાસુને બાળકો ક્યાં ગયા કહ્યું. વૃદ્ધાએ બહાર રમતા હશે કહેતા ઉશ્કેરાઈને ધક્કો મારી પાડી દઈને માર માર્યો. ઈસનપુરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા વૃદ્ધાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર અને તેમની વહુ નોકરી કરે છે, જેથી વૃદ્ધ સાસુ તેના પૌત્રોની સાર સંભાળ રાખી રહ્યા છે. 3 દિવસ પહેલા વૃદ્ધા ઘરમાં બેસી ટીવી જોતા હતા અને તેમના બંને પૌત્રો સોસાયટીના મેદાનમાં રમવા માટે ગયા હતા. દરમિયાન સાંજે પુત્રવધુ નોકરીથી ઘરે આવીને તેના પુત્રો ઘરે હાજર નહીં મળતા સાસુને પૂછ્યું કે બંને બાળકો ક્યાં ગયા છે, એટલે સાસુએ સોસાયટીમાં રમતા હશે, હમણાં ઘરે આવી જશે. આટલું બોલતાની સાથે જ પુત્રવધુ સાસુ પર ગુસ્સે ભરાયા અને લાતો મારવા લાગતા સાસુ નીચે પડી ગયા હતા. તેમજ પુત્રવધુએ લાતો મારતા વૃદ્ધા બૂમો પાડવા લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા અને પડોશીએ વૃદ્ધાને ઊભા કરવાનો પ્રયાસ કર્યો. જોકે ગંભીર ઈજા હતી. તેમને હોસ્પિટલમાં લઈ જતા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું અને ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી. TV18 ન્યૂઝ, અમદાવાદ.